સુરતમાં રત્ન કલાકાર બોર્ડ માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી। કામ ઘટતા પગારો ઘટી ગયા હોવાની રજૂઆત કરાઈ। લાખો રત્ન કલાકારોને તેને કારણે અસર પહોંચી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। આર્થિક પેકેજ આપવા માટે પણ માંગણી કરાઈ છે। રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ જે રીતે અમેરિકાએ લાદેલા ટેરિફ બાદ ગુજરાતમાં રત્ન કલાકારોની હાલત કફોડી છે અને જે રીતની માંગ ઉઠી રહી છે, ત્યારે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશભાઈ ટાંક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। ત્યારે તેમની પાસેથી જાણીશું, ભાવેશભાઈ, શું કહેશો? રત્ન કલાકારોની જે હાલત હતી પડતા ઉપર પાટું જેવી, અત્યારે તમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, શું કહેશો? હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી આ મંદીનો માહોલ છે। મંદીના માહોલની વચ્ચે લેબગ્રોન ડાયમંડની વધતી જતી ઓવર પ્રોડક્શન અને રિયલ ડાયમંડનું માર્કેટ ઠપ થઈ જવું, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમેરિકાએ જે 50% ટેરિફ લાગ્યું છે, 50% બાદ ટેરિફ લાગવા બાદ એક્સપોર્ટ ઓછું થવું, 40%નો બિઝનેસ આપણે અમેરિકા સાથે છે। આ બધા જ કારણોથી કારીગરને સીધી અસર થાય છે। 40% એક્સપોર્ટ ઓછું થવાથી કારીગરોની રોજગારી અને એના પગાર ઉપર સીધી અસર થાય છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના નાણામંત્રી, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી સાહેબને અમે આવનારા 2026ના બજેટની અંદર જેવી રીતે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ છે, એવી જ રીતે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને જેમ કેસ્ટલની અંદર એક સારી પોલિસી બનાવી, એવી જ રીતે ડાયમંડ હીરા ઉદ્યોગમાં પણ એક સારી પોલિસીનું ડેવલપિંગ થાય। ત્યારબાદ આર્થિક પેકેજ એક જાહેર કરવામાં આવે। સરકારે આપ્યું છે જે શિક્ષણ રાહત પેકેજ 1 વર્ષ માટે હતું, પરંતુ મંદી તો 3 વર્ષથી ચાલી રહી છે ને હજી આ મંદી કેટલી લાંબી ચાલે એનું કોઈ મૂન તમે ના કહી શકીએ। તો કારીગરો માટે જો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે તો રત્ન કલાકારોના બાળકોને એ બોર્ડ ઉપરથી આપણે આરોગ્ય બાબત હોય, શૈક્ષણિક બાબત હોય કે બીજી અન્ય કોઈ ટ્રેનિંગની બાબત હોય, આ બાબતે કારીગરોને અને કારીગરોના બાળકોને ભવિષ્યને સિક્યોર કરી શકશું।